જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે ગીતા જયંતિના દિવસે સાંભળીશું ભગવદ્ ગીતાના 111 વિચાર, જે સાંભળવાથી તમારા જીવનને નવી દિશા મળશે અને તમારા દુઃખ દૂર થશે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપના સૌ ઉપર બની રહે. દર્શક મિત્રો, કહેવાય છે કે શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર એક ધર્મ નથી, પરંતુ આ પૃથ્વીની દરેક વ્યક્તિ માટે તે વાંચવી અને સમજવી ખૂબ જ જરૂરી છે, જેથી તે પોતાના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સફળતા અને માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકે. માટે જ અમે લાવીએ છીએ ભગવદ્ ગીતાના 111 વિચારો, જે 111થી શરૂ થઈને પહેલા પર સમાપ્ત થશે. તેને સાંભળીને, સમજીને અને અનુસરીને તમે પણ તમારા જીવનમાં માનસિક શાંતિ, સુખ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરી શકો છો. પરંતુ આ માટે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને દરેક જ્ઞાનને દરરોજ ધ્યાનથી સાંભળો અને સમજો. તો ચાલો જય શ્રી રાધે કૃષ્ણનું નામ લઈને આ વિડીયો શરૂ કરીએ. 111. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, આ શરીર ન તો તારું છે કે ન તો તું આ શરીરનો માલિક છે. આ શરીર 5 તત્વોથી બનેલું છે: અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ. એક દિવસ આ 5 તત્વોમાં તારું આ શરીર વિલીન થઈ જશે. એટલે સત્કર્મો કરવા પર ધ્યાન આપવું જોઈએ. સાચા કર્મો એ નથી કે જેનું પરિણામ હંમેશા સાચું જ હોય, પણ સાચા કર્મો એ છે જેનો હેતુ ક્યારેય ખોટો નથી હોતો. જે વ્યક્તિ તમારી કદર ન કરતી હોય તેની સાથે ઊભા રહેવા કરતાં એકલા રહેવું વધુ સારું છે. 110. એવા સંબંધો જે માત્ર અર્થ માટે હોય છે તે માત્ર કામ પૂરતા જ રહે છે, પરંતુ હૃદય સાથે જોડાયેલા સંબંધો છેલ્લા શ્વાસ સુધી રહે છે. 109. જો કોઈ વ્યક્તિ પોતાની ભૂલોમાંથી કંઈક શીખે છે તો તે ભૂલો તેના માટે નિસરણી બની જાય છે, અને જો તે ભૂલોમાંથી શીખતો નથી તો તે જ ભૂલો તેના માટે સમુદ્ર જેટલી વિશાળ બની જાય છે. 108. કર્મ તમારા હાથમાં છે, પરિણામ નહીં. તેથી કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો. માટે ફક્ત કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો અને સખત મહેનત કરો. 107. શ્રી કૃષ્ણ આખા ગોવર્ધન પર્વતને નાની આંગળીથી ઉપાડે છે અને તે 2 હાથોથી વાંસળી પકડે છે. જ્યારે સામર્થ્ય અને પ્રેમ વચ્ચે પરસ્પર સંબંધ હોય છે ત્યારે બહાદુરી કરતાં પ્રેમ દર્શાવવો વધુ યોગ્ય હોય છે. 106. જે રીતે સમુદ્ર પાર કરવાનો એકમાત્ર રસ્તો હોડી છે, તે જ રીતે સત્ય એ સ્વર્ગ તરફ જવાનું એકમાત્ર પગથિયું છે. 105. જીવનમાં એક સાથી એટલો સારો અને સત્યવાદી હોવો જોઈએ કે જ્યારે આપણે ખોટા હોઈએ ત્યારે તે આપણા દોષો બતાવી શકે, અને જ્યારે આપણે સાચા હોઈએ ત્યારે આપણી સાથે ઊભો રહે. 104. એક દિવસ એક શાહુકાર સવારે તેના ઘરની બહાર નીકળે છે. તે ઘરની બહાર નીકળતાની સાથે જ બિલાડીએ તેનો રસ્તો કાપી નાખ્યો. શાહુકાર ગભરાઈને ઘરે ગયો અને તે બીજા કોઈ વ્યક્તિની પહેલાં જવાની રાહ જોવા લાગ્યો. લાંબા સમય પછી જ્યારે કોઈ વ્યક્તિ પસાર થયો ત્યાંથી, ત્યારે જ તે ફરીથી તે રસ્તે ચાલીને રાજા પાસે તેને ભેટ અર્પણ કરવા પહોંચ્યો. આ રીતે તેને રાજા સુધી પહોંચતા ઘણો સમય લાગ્યો, અને જ્યારે તે રાજા પાસે પહોંચ્યો ત્યારે રાજા ખૂબ ગુસ્સે થઈ ગયો, કારણ કે રાજાએ તેના માટે નક્કી કરેલા સમય સુધી તે પહોંચી શક્યો નહીં. આથી રાજાએ શાહુકારને
પોતાનો ધંધો બંધ કરાવી દીધો, જેના કારણે શાહુકાર ગુસ્સે થઈ ગયો અને ઘરે પત્ની સાથે ઝઘડો કર્યો અને તેની પત્ની તેના બાળકો સાથે તેના પિયર જતી રહી. હવે તે શાહુકારના જીવનમાં માત્ર અંધકાર જ બચ્યો હતો અને આ બધાનું કારણ તે બિલાડીને માનતો રહ્યો, જેણે પોતાનો રસ્તો કાપી નાખ્યો હતો. બિલકુલ આ જ રીતે એક અન્ય શાહુકાર જે ભેટ લઈને નિયત સમયે રાજાને મળવા ગયો હતો, તે શાહુકારનો રસ્તો પણ એક બિલાડીએ કાપી નાખ્યો હતો. તે શાહુકાર પણ થોડો ગભરાઈ ગયો હતો, પરંતુ તેણે આગળ વધવાનું યોગ્ય લાગ્યું અને તે યોગ્ય અને નિશ્ચિત સમયે રાજા પાસે પહોંચ્યો અને તેણે તે ભેટ રાજા સમક્ષ રજૂ કરી અને રાજા ખૂબ જ ખુશ થયો અને રાજાએ શાહુકારને પોતાનો વ્યવસાય વધારવાની મંજૂરી આપી અને સોના મહોરો ભેટમાં આપી. શાહુકાર ઘરે પહોંચ્યો. તેણે પત્નીને બધી સોના મહોરો આપી અને તેના બાળકો માટે નવા કપડાં અને રમકડાં પણ લાવ્યા. આ બંને શાહુકારો સામે સરખી જ સ્થિતિ હતી, પરંતુ બંનેનો નિર્ણય અલગ હતો. આવું જ આપણું જીવન છે. આપણા જીવનમાં અનેક સમસ્યાઓ છે, પરંતુ તેનાથી પણ વધુ આપણી વિચારસરણી મહત્ત્વની છે. આપણી વિચારસરણી આપણા જીવનને એક નવું પરિમાણ આપે છે. તેથી જો આપણે જીવનને આનંદમય બનાવવું હોય તો આપણે હકારાત્મક વિચારવું પડશે. મિત્રો, વિડીયો આગળ વધારતા પહેલાં જો તમને વિડીયોમાં કંઈ પણ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. 103. કોઈ પણ માણસ જન્મથી મહાન બનતો નથી, પરંતુ તેના કર્મો દ્વારા મહાન બને છે. 102. શંકાશીલ માણસ માટે સુખ ન તો આ દુનિયામાં છે કે ન તો બીજે ક્યાંય છે. 101. જેમ અગ્નિ સોનાની કસોટી કરે છે, તેવી જ રીતે મુશ્કેલી એ હિંમતવાન વ્યક્તિની કસોટી કરે છે. 100. જ્યારે પણ તમે એકલા હો ત્યારે તમારા વિચારો ઉપર નિયંત્રણ રાખો. મિત્રો સાથે હો ત્યારે તમારી જીભ પર નિયંત્રણ રાખો અને જ્યારે તમે ગુસ્સે હો ત્યારે તમારી જાતને નિયંત્રણ કરો. 99. કોઈ પણ જરૂરિયાતમંદ વસ્તુને ફરજ તરીકે ધ્યાનમાં લીધા વિના જે દાન આપવામાં આવે છે તે શ્રેષ્ઠ દાન છે. 98. કર્મ એ પાક છે જે દરેક માણસે લણવા જ પડે છે. તેથી હંમેશા સારા બીજ વાવો, જેથી સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય. 97. જે વ્યક્તિને પોતાને માટે સારું ન લાગે તેનો ઉપયોગ બીજા માટે ન કરો, અને આ જ સાચો ધર્મ છે. 96. સારા કાર્યો કરવા માટે દરેક સમય સારો હોય છે. કામને આવતીકાલ સુધી મુલતવી રાખવું અથવા સારા સમયની રાહ જોવી એ માત્ર એક છેતરપિંડી છે જે આપણે આપણી જાતને આપતા રહીએ છીએ. આ એક સામાન્ય માણસની વાત છે જે પોતાના જીવનમાં કંઈક મોટું કરવાનું સપનું જોતો હતો. તેને એક પડકારજનક પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો. તે હંમેશા વિચારતો હતો કે સારા કામ કરવા માટે સારો સમય એ શરૂઆત કરવી જોઈએ. હું આવતીકાલથી શરૂઆત કરીશ. એ ઘણી વખત સારા સમયની રાહ જોતો હતો, પરંતુ તે સમય ક્યારેય આવ્યો નહીં. એકવાર તેણે ગીતાના વિચારો સાંભળ્યા. ગીતામાં એણે સમજ્યું કે સમય ક્યારેય ખરાબ નથી હોતો અને દરેક સમય સારા કામ કરવા માટે સારો હોય છે. પછી તેના પ્રોજેક્ટ માટે તેણે રાત દિવસ કામ કર્યું, સંઘર્ષો કર્યા અને સારા પરિણામ મેળવ્યા. તેણે જોયું કે જ્યારે તે તેના કાર્યો માટે સમર્પિત હોય છે ત્યારે સમય પોતે જ સારો બની જાય છે. રાજનની મહેનત અને સંકલ્પે તેને એ મોટા પ્રોજેક્ટમાં સફળ બનાવ્યો અને તેના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું. આ વાર્તા પરથી આપણને જાણવા મળે છે કે સારા કામ કરવા માટે સમય હંમેશા સારો જ હોય છે. 95. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તું સાચો હતો તે કોઈને યાદ નથી, પણ તું ક્યારે ખોટો હતો
તે બધાને યાદ હોય છે. માટે હંમેશા પોતાના કર્મ પર ધ્યાન આપો, બીજા પર નહીં. 94. જો કોઈ તમારા વિશે ખરાબ વિચારતું હોય તો તેના કાર્યોમાં તે લખાશે. શા માટે તમે કોઈના વિશે ખરાબ વિચારીને તમારો સમય અને તમારા કાર્યો બગાડો છો? કારણ કે ભગવાન ચોક્કસપણે તે વ્યક્તિને મદદ કરે છે જેની પાસે સારી વિચારસરણી અને ઈરાદાઓ હોય છે. અને જ્યારે તમે અન્ય માટે સારું ઈચ્છતા હો ત્યારે તે સારી વસ્તુઓ તમારા જીવનમાં પાછી આવે છે. 93. જીવનની સૌથી મોટી ભૂલ એ છે કે જે ભૂલમાંથી આપણે કશું શીખતા નથી. 92. તમારે બીજા લોકો સાથે એવું ક્યારેય વર્તવું ન જોઈએ જે તમને તમારા માટે ગમતું નથી. 91. જેમ અંધકારમાં દીવાનો પ્રકાશ ઝળહળે છે તેવી જ રીતે સત્ય પણ ચમકે છે. એમ કહીએ તો અંધકારમાં જેમ પ્રકાશ પ્રકાશે છે તેમ સત્ય પણ આપણા જીવનની કપરી ક્ષણોમાં આપણા હૃદય અને આત્માને હલાવી દે છે. તે આપણો માર્ગદર્શક છે, આપણને મહાન સંઘર્ષો છતાં આગળ વધવાની શક્તિ અને હિંમત આપે છે. 90. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યના તમામ દુઃખોનું કારણ એ છે કે વ્યક્તિ હંમેશા તેની ઈચ્છાઓમાં ડૂબેલો રહે છે અને જો તે તેનાથી મુક્ત થઈને પોતાની ફરજ બજાવે છે તો તેનું જીવન સુખી થાય છે. 89. જીવનનો આનંદ ન તો ભૂતકાળમાં છે કે ન તો ભવિષ્યમાં, પરંતુ જીવનનો આનંદ ફક્ત વર્તમાનમાં જ છે. આજે કરવામાં આવેલા આપણા કાર્યો ભવિષ્યના પરિણામોને જન્મ આપે છે. 88. સત્ય કદી એવો દાવો નથી કરતું કે હું જ સત્ય છું, અને જૂઠાણું વારંવાર એવો દાવો કરે છે કે હું જ સત્ય છું. 87. જે ક્ષણથી તમે તમારી જાત પર વિશ્વાસ કરવાનો શરૂ કરો છો તે ક્ષણથી જ તમારા જીવનમાં ચમત્કારો થવા લાગે છે. 86. ભગવાન કહે છે કે જ્યારે માણસની જરૂરિયાતો બદલાય છે ત્યારે વ્યક્તિની બોલવાની રીત પણ બદલાઈ જાય છે. 85. વ્યક્તિની મીઠી વાતોનો અર્થ એ નથી કે તમે તેના માટે ખાસ છો. ક્યારેક કબૂતરને ખવડાવવા માટે નહીં પણ તેને પકડવા માટે પણ અનાજ નાખવામાં આવે છે. 84. કોઈ તમારું સન્માન કરે કે ના કરે, સારા કાર્યો કરતા રહો, કારણ કે જ્યારે લાખો લોકો સૂતા હોય છે ત્યારે પણ સૂર્યોદય થાય છે. 83. વિશ્વના કેટલાક સંબંધોમાં નામ હોતા નથી, જ્યારે કેટલાક સંબંધો માત્ર નામ માટે જ હોય છે. 82. દરેક વ્યક્તિમાં પોતાનું દરેક સપનું પૂરું કરવાની ક્ષમતા હોય છે, પરંતુ દરેક સફળ થતા નથી, કારણ કે તે તરત જ સફળ થવા માંગે છે અથવા તે અડધામાં છોડી દે છે. તેથી સફળતા પ્રાપ્ત કરવા માટે ધીરજ રાખો અને તમને તમારા ધ્યેય તરફ લઈ જતા નાનામાં નાના પગલાં પર તમારું સંપૂર્ણ ધ્યાન રાખો. આપણી પાસે હંમેશા સમય હોય છે. આપણે સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણે આપણું જીવન સફળતા અને સુખ તરફ આગળ વધારી શકીએ. 81. જ્યારે ભગવાન ક્યારેય ઝાડ પર સૂતેલા પક્ષીઓને પડવા દેતા નથી ત્યારે વિચારો કે તે કેવી રીતે આપણને એકલા અને લાચાર છોડી શકે છે. 80. જે બન્યું છે તે ભૂલી જાઓ અને નવેસરથી શરૂઆત કરો, અને યાદ રાખો કે ભગવાન તેની સાથે છે જેની પાસે કોઈ નથી. 79. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણપણે સંપૂર્ણ નથી હોતી. દરેકમાં ખામીઓ અને અવગુણો હોય છે. તેથી જે લોકો તેમની ભલાઈને જોતા હોય છે તેમની સાથે સારા સંબંધો બાંધો. 78. કર્મ અને પરિવર્તન દ્વારા આપણે આપણા સપનાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી શકીએ છીએ અને આપણું જીવન સફળ બનાવી શકીએ છીએ. 77. આપણા નસીબમાં જે છે તે કોઈ પણ સંજોગોમાં આવશે.
જે નસીબમાં નથી તે લાખ ઈચ્છવા છતાં નહીં મળે. તેથી અગણિત ઈચ્છાઓ ન થવા દો. 76. આપણી સમજણ આપણા જ્ઞાનથી પણ ઊંડી છે. ઘણા લોકો તમને ઓળખશે, પરંતુ બહુ ઓછા લોકો તમને સમજે છે. જેમ દર વર્ષે હવામાનમાં પરિવર્તન આવે છે, તેવી જ રીતે જીવનમાં સુખ દુઃખ પણ આવતા રહે છે. 75. કર્મ ધર્મ કરતાં પણ મહત્ત્વનું છે, કારણ કે ધર્મ કરવાથી ભગવાન પર માંગવું પડે છે, જ્યારે કર્મ કરવાથી ભગવાનને પોતે આપવું પડે છે. 74. પરિવર્તન એ સંસારનો નિયમ છે, એટલે તમે જે ચૂકી જાઓ છો તેના માટે શોક કરવો નિરર્થક છે. તમારી પાસે જે છે તેનો આનંદ માણો. 73. તમારા ભગવાનમાં ક્યારે આશાનો ત્યાગ ન કરો અને દુનિયા પર ક્યારે અપેક્ષા ન રાખો. જો તમે સારા કર્મો કરશો તો ભગવાન ખરાબ સમયમાં ચોક્કસપણે ઉપયોગી થશે, પરંતુ વિશ્વના લોકો પાસેથી અપેક્ષા રાખવી નકામી છે. 72. ઉનાળાની ઋતુ આવે ત્યારે પાંદડા સૂકાવા લાગે છે, તેમ છતાં પક્ષીઓ રહેવા માટે માળા બનાવતા નથી, કારણ કે તેઓ જાણે છે કે વરસાદની મોસમ ફરીથી આવશે અને ફરીથી ઝાડ પર નવા પાંદડા આવશે. 71. જે માણસે મન પર વિજય મેળવ્યો છે તે ભગવાનને પ્રાપ્ત કરી ચૂક્યો છે. આવી વ્યક્તિ માટે સુખ દુઃખ, ઠંડી ગરમી અને માન અપમાન બધું સરખું જ છે. 70. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્રોધ કરવો એ ખરાબ વસ્તુ છે, પરંતુ વ્યક્તિએ તેને બતાવવું જોઈએ કે તે ક્યાં ખોટો છે. નહીં તો જે ખોટું કરે છે તેને ખબર નહીં પડે કે તે ખોટું કરી રહ્યો છે, અને તે હંમેશા તમારી સાથે ખોટું જ કરશે. 69. માણસે ગર્વ ન કરવો જોઈએ કે મારે કોઈની જરૂર નહીં પડે, અને એવી કોઈ ગેરસમજ પણ ન હોવી જોઈએ કે દરેકને મારી જરૂર પડશે. 68. કેટલીક વાર આપણે આપણી સફળતા અને ખુશીના સમયે ખૂબ જ આત્મસંતોષી બની જઈએ છીએ, અને આપણું અભિમાન આપણને ખોટી દિશામાં લઈ જાય છે. આપણે ભૂલી જઈએ છીએ કે જીવનમાં આગળ વધવાની યાત્રા સતત ચાલતી રહે છે, અને ખરાબ સમય પણ ગમે ત્યારે આવી શકે છે. આપણે સફળતાના સમયે વધુ પડતા આત્મવિશ્વાસુ ન બનવું જોઈએ, પરંતુ હંમેશા આપણે ધીરજ અને સંવેદનશીલતા સાથે આપણી સફળતાને આવકારવી જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ કે સમય ગમે ત્યારે ફરી શકે છે, અને આપણે બધી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. 67. જે થવાનું છે તે થશે, અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય. જે વ્યક્તિની બુદ્ધિમાં આવો વિચાર હોય છે તે હંમેશા ચિંતાઓથી દૂર રહે છે. 66. જો તમે કોઈનું ભલું ન કરી શકો તો કંઈ નહીં, પરંતુ ખરાબ તો ન જ કરો, કારણ કે દુનિયા નબળી છે, પરંતુ ભગવાન નહીં, જેણે દુનિયા બનાવી છે. 65. આપણી મુશ્કેલીઓ એટલી મોટી નથી જેટલી આપણા વિચારીને તેને મોટી બનાવીએ છીએ. 64. જે માણસમાં ધીરજની શક્તિ હોય છે તેનો તાકાત સાથે કોઈ મેળ હોતો નથી, કારણ કે જ્યારે આપણામાં ધીરજ હોય છે ત્યારે આપણે બધું જ સમજવાની અને સહન કરવાની શક્તિ મેળવીએ છીએ. તે આપણને આપણા ધ્યેયો હાંસિલ કરવા માટે બહાદુર અને બળવાન બનાવે છે. 63. માણસ જે કંઈ શીખ્યો છે તે તેની જુબાની પરથી જાણી શકાય છે, પરંતુ તે કેટલું બધું સમજ્યો છે તે માત્ર તેની ધાર્મિક વિધિઓ બતાવે છે. 62. પ્રેમ એ વિશ્વની સૌથી સુંદર વસ્તુ છે, જે જોઈ શકાતી નથી, તેને સ્પર્શ કરી શકાતો નથી, તે ફક્ત હૃદયથી અનુભવી શકાય છે. 61. તમારા આવશ્યક કાર્યોને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરો, કારણ કે કશું જ ન કરવા કરતાં ખરેખર કામ કરવું વધુ સારું છે. 60. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો મુખ્ય હેતુ
માનવ કલ્યાણને પ્રાધાન્ય આપવાનું છે. 59. આપણા કર્મ એક એવો પાક છે જેને આપણે લણવો જ પડે છે. તેથી હંમેશા સારા બીજ વાવો, જેથી પાક સારો અને આનંદદાયક બની શકે. 58. એકલા ઊભા રહેવાની હિંમત રાખો. લોકો દરરોજ તમને જ્ઞાન આપશે, પરંતુ તમને ક્યારેય ટેકો નહીં આપે. 57. જો માણસ ઈચ્છે છે તે શ્રદ્ધા અને વિશ્વાસથી મેળવી શકે છે. 56. મિથ્યાભિમાન, ક્રોધ આ અનિષ્ટ માનવીય રીતો છે. આ બધાનો ત્યાગ કરવાથી આપણે સારા લોકો બની શકીએ છીએ. આપણે ધીરજ રાખવી જોઈએ અને ઘમંડ કે ક્રોધને બદલે સમજણ અને સંમતિનો માર્ગ પસંદ કરવો જોઈએ. 55. જે પ્રાપ્ત થાય છે તેને જાળવી રાખો. આ સૌથી મહત્ત્વનું છે. દરેકને બધું જ મળતું નથી અને તે કારણ વિનાનું નથી હોતું. જ્યારે તમને ખ્યાલ આવે છે કે તમારા વિચારો કેટલા શક્તિશાળી છે, ત્યારે તમે ક્યારેય નકારાત્મક વિચાર નહીં કરો. 54. જીવનમાં સફળ થવા માટે ઘણી વખત આપણે નવેસરથી શરૂઆત કરવી પડે છે. જેમ કે કોઈ વિદ્યાર્થી કે જે તેના વર્ગની તૈયારી કરી રહ્યો છે, તેને શરૂઆતમાં ઘણા નવા વિષયો અને આશ્ચર્યજનક પડકારોનો સામનો કરવો પડે છે. તે જાણે છે કે તેની તૈયારી પૂર્ણ નથી, પરંતુ નવી શરૂઆત કરે છે, વિષયો સાથે પોતાનું જ્ઞાન વધારે છે. આવી શરૂઆતથી જ તે સફળતા તરફ આગળ વધારે છે. બીજું ઉદાહરણ એક બિઝનેસનું છે, જે એક નવો બિઝનેસ શરૂ કરી રહ્યો છે. તે કદાચ સંપૂર્ણ રીતે તૈયાર ન હોય, પરંતુ તે રાહ જોવાને બદલે શરૂ કરે છે. તેને નવા બિઝનેસ સાથે અનેક સંકટો અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ તેની હિંમત અને પ્રયાસ તેને સફળતા તરફ દોરી જાય છે. તેથી જ તમે શરૂઆત કરો, વિચારવામાં સમય બગાડશો નહીં. 53. જે રીતે દરિયામાં જવા માટે બોટ જ એકમાત્ર રસ્તો છે, તેવી જ રીતે સ્વર્ગમાં જવાનો એકમાત્ર રસ્તો સત્ય છે. 52. માણસની સારી બાબતો પર દરેક જણ મૌન હોય છે, પરંતુ જો ચર્ચા તેના અનિષ્ટ પર હોય તો મૂંગા પણ બોલે છે. 51. જ્યારે કોઈ સમજદાર વ્યક્તિ સંબંધ રાખવાનું બંધ કરે છે, ત્યારે તે સમજવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી હશે. માનવતાનો નાશ થઈ જાય છે જે ક્ષણે તે બીજાના દુઃખ પર હસવા લાગે છે. 50. હંમેશા તમારી મહેનત અને ભગવાનમાં વિશ્વાસ રાખો. આ તમને સફળતા અપાવશે. 49. જો તમે તમારી જાત પર વિશ્વાસ કરો છો તો તે શક્તિ બની જાય છે. જો તમે બીજા પર વિશ્વાસ કરો છો તો તે આપણી નબળાઈ બની જાય છે. 48. શ્રી કૃષ્ણ કહે છે કે બધા જીવો મારા માટે સમાન છે. ન તો મને કોઈ ખૂબ ગમે છે કે ન કે કોઈ ઓછું, પરંતુ જે વ્યક્તિ મારી ભક્તિ પૂરી દિલથી કરે છે તેને હું હંમેશા મદદ કરું છું. 47. જો આપણે એવું માનતા હોઈએ કે હું તે કરી શકું છું, તો આ રીતે વિચારવું એ આત્મવિશ્વાસની નિશાની છે. માત્ર હું જ તે કરી શકું છું, આ રીતે વિચારવું એ અહંકાર છે. 46. ભગવાન કહે છે, હું બધા જીવોના હૃદયમાં વસું છું. જ્યારે આપણને ખ્યાલ આવે છે કે ઈશ્વર આપણા હૃદયમાં, આપણી લાગણીઓમાં અને આપણી આસપાસ છે, આપણે સમજીએ છીએ કે દરેક જીવન મૂળભૂત રીતે અનન્ય છે અને દરેકની અંદર એક દિવ્યતા હોય છે. 45. જે માણસ ફળની ઈચ્છા છોડી દે છે અને માત્ર કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તે જીવનમાં સફળ થવાની ખાતરી છે. 44. માણસ જેવું માને છે તેમ તે બને છે. તેવી જ રીતે કોઈ પણ માણસ તેની શ્રદ્ધાથી બનેલો છે. ભૂતકાળ એ જીવનને સમજવાની
એક સારી તક છે અને આવનારી દરેક ક્ષણ એ જીવન જીવવાની બીજી તક છે. 43. જો માણસ જે ઈચ્છે છે તે શ્રદ્ધાથી કરે તો તે પોતે જે ઈચ્છે છે તે બની શકે છે. માણસની શક્તિ કે જેની સાથે કોઈ મેળ ખાતું નથી તે ધીરજ છે. 42. એટલા કડવા ન બનો કે કોઈ તમને થૂકી દે અને એટલા મીઠા પણ ન બનો કે લોકો તમને ગળી જાય. તમે ગમે તેટલા સત્કર્મો કરશો તો પણ લોકો માત્ર તમારા દૂષણો જ યાદ રાખશે. તેથી લોકો જે કહે છે તેના પર ધ્યાન ન આપો અને હંમેશા તમારા કાર્યો કરતા રહો. 41. લોભ માટે તમારું કામ ન કરો, પરંતુ તે સમાજ કલ્યાણ અને નિસ્વાર્થતા માટે કરવું જોઈએ. આ ભાવનાથી જ આપણે કોઈ સ્વાર્થ વિના સમૃદ્ધિ અને સામાજિક ઉન્નતિ તરફ આગળ વધીએ છીએ. 40. તમારી આસપાસ ઘણા નકારાત્મક લોકો હશે. તમે તે લોકોને જેટલા ઓછા જવાબ આપશો તેટલું તમારું જીવન શાંતિપૂર્ણ રહેશે. 39. શક્ય તેટલું શાંત રહેવું વધુ સારું છે, કારણ કે સૌથી વધુ પાપ માણસની જીભથી થાય છે. લોકો તમારા જૂઠાણા માટે તમારી પ્રશંસા કરશે અને તે જ લોકો તમારા વિનાશનું કારણ પણ બનશે. તેથી હંમેશા સત્ય બોલો. 38. આ જીવનમાં આપણને જે જોઈએ છે તે આપણને સહેલાઈથી મળતું નથી, પરંતુ જીવનની એક હકીકત એ પણ છે કે આપણે જે જોઈએ છે તે સહેલું નથી હોતું. 37. જ્યારે આપણી જરૂરિયાતો બદલાય છે ત્યારે આપણે આપણી કાર્ય કરવાની રીત પણ બદલવી પડે છે. આ પરિવર્તન આપણા જીવનમાં નવા સંઘર્ષો અને તકોની નિશાની છે. જ્યારે આપણી જરૂરિયાતો બદલાય છે ત્યારે આપણે સહનશીલતા અને અનુકૂલનની દિશામાં વિચારવું પડે છે. આપણે નવી સમસ્યાઓનું સમાધાન શોધવાની અને આપણા કાર્યોને નવી રીતે કરવાની જરૂર છે. 36. જ્યારે તમે તમારા કર્મનો આનંદ માણવાનું શરૂ કરો ત્યારે સમજો કે તમે પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે, કારણ કે તે ક્રિયાથી તમારા આત્માને સંતોષ થાય છે અને તમે તમારા જીવનને અર્થપૂર્ણ બનાવો છો. 35. લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી કોઈ ફરક નથી પડતો, પરંતુ તમે તમારા વિશે શું વિચારો છો તે મહત્ત્વનું છે. તેથી તમારી જાત વિશે વિચારો. 34. જે વધુ ખાય છે તે ક્યારેય યોગી કે મહાન વ્યક્તિ બની શકતો નથી. તેથી જેટલું જરૂરી હોય તેટલું ખાઓ, જેટલું જરૂરી હોય તેટલું સૂઈ જાઓ અને કાર્યો કરતા રહો. 33. સૂર્ય ગમે તેટલો મજબૂત હોય અને સમુદ્રને તે સૂકવી શકતો નથી. તેથી કોઈ ગમે તે કહે, નિંદા કરે, વ્યક્તિએ તેના કાર્યો કરતા રહેવું જોઈએ અને પોતાને શાંત રાખવું જોઈએ. 32. ભગવાન કોઈને સજા આપતા પહેલાં કહે છે, થોડીવાર થોભો અને યાદ રાખો, જો તમે કોઈની એક ભૂલ માફ કરશો તો હું તમારી 100 ભૂલો માફ કરી દઈશ. 31. જે પ્રેમમાં શ્રી કૃષ્ણ પણ હારી ગયા હતા તેમાં વિશ્વાસ ન કરો. તેનાથી મિત્રતા વધુ ઉમદા છે, જેમાં ગરીબ સુદામા પણ જીતે છે. 30. જે માણસ જાણે છે કે આત્મા કાયમ માટે જીવે છે તે ક્યારેય મૃત્યુથી ડરતો નથી, કારણ કે તે જાણે છે કે આત્મા હંમેશા અમર રહે છે. આ વિશ્વાસ તેમના જીવનમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે, જે તેમને સાચા માર્ગ પર અડગ રહેવામાં મદદ કરે છે. 29. ભગવાન એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ સાથે વધુ પડતો મોહ હાનિકારક છે, કારણ કે મોહથી આશા જન્મે છે અને આશા દુઃખનું કારણ બને છે. 28. જે વ્યક્તિ તમારી કદર ન કરે તેની સાથે ઊભા રહેવા કરતાં એકલા રહેવું વધુ સારું છે. 27. ભગવાન આપણને બધાને સમાન આપે છે. ફરક માત્ર એટલો જ છે
કે કેટલાક બહારથી સુંદર હોય છે અને કેટલાક અંદરથી સુંદર હોય છે. 26. ભગવાન એકવાર તમને એક એવી વ્યક્તિ સાથે પરિચય કરાવશે જેના આવવાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તેથી તેને ઓળખો અને તેને હંમેશા સાચવીને રાખો. 25. એવું શું છે જે દુઃખને અડધું ઘટાડે છે અને સુખ બમણું થઈ જાય છે? તો તે છે સાચી મિત્રતા. 24. હંમેશા યાદ રાખો કે જે બન્યું છે તે સારું છે અને જે થઈ રહ્યું છે તે સારા માટે પણ થઈ રહ્યું છે અને જે કંઈ થશે તે સારા માટે જ હશે. 23. તમારી શક્તિ બહારની વસ્તુઓ પર સમય બગાડવો એ મૂર્ખામી છે, કારણ કે એ યાદ રાખવું જોઈએ કે આપણી પાસે મર્યાદિત સમય છે અને આપણે તે સમયની કદર કરવી જોઈએ. યોગ્ય સમય યોગ્ય કામ કરવાથી આપણું જીવન મહત્ત્વનું બને છે અને આપણને સફળતા તરફ આગળ વધવામાં મદદ કરે છે. 22. સુખી થવા માટે જીવનમાં બે વસ્તુઓ ગણવાનું બંધ કરો: બીજાનું સુખ અને પોતાનું દુઃખ. તેથી આ જીવન સરળ લાગશે. 21. તમારી આસપાસ કેટલું અનિષ્ટ છે તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ તે જ અનિષ્ટ તમારામાં જાય છે ત્યારે ફરક પડે છે. 20. માણસે તેના જીવનમાં તેની કોઈ પણ ક્ષમતા પર ક્યારેય ગર્વ ન કરવો જોઈએ, કારણ કે પથ્થર તેના વજનને કારણે આખરે પાણીમાં ડૂબી જાય છે. 19. વિશ્વમાં બધું જ સરળ થઈ જાય છે જ્યારે અંદરથી તે કરવા માટે અવાજ આવે છે. 18. દરેક માણસે કર્મ પર ધ્યાન આપવું જોઈએ, પરિણામ પર નહીં, કારણ કે આ વિશ્વ કર્મયોગ છે. કર્મ તમારા હાથમાં છે, પરિણામ નથી. તેથી ફક્ત કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને સખત મહેનત કરતા રહો. 17. દરેક વ્યક્તિ આપણી ઉદાસીને સમજી શકતી નથી, કારણ કે જ્યારે આપણે કોઈને મળીએ છીએ ત્યારે આપણે જે સ્મિત કરીએ છીએ તેની પાછળનું દુઃખ કોઈ જાણતું નથી. 16. જ્યારે કોઈ એકલું હોય છે ત્યારે તેનો અર્થ એ નથી કે કોઈ તેને પસંદ કરતું નથી, પરંતુ એ છે કે તે વિશ્વની સ્થિતિ સમજી ગયો છે. 15. દુનિયામાં પોતાનું કોઈ નથી, કારણ કે લોકો જ્યાં સુધી તેમનો સ્વાર્થ હોય ત્યાં સુધી જ ટેકો આપે છે. 14. તમારી હાર માટે કદી દુઃખી ન થાઓ, કારણ કે પરાજય એ આપણા માટે એક બોધપાઠ છે જે આપણને આપણી જાતને સુધારવાની તક આપે છે. જો તમે સમાધાન શોધવા માંગતા હો તો તમારી કાળજી રાખનારને શોધો, કારણ કે આ દુનિયામાં જે લોકો તમારો ઉપયોગ કરે છે તેઓ આપોઆપ જ તમને શોધી કાઢે છે. તમારા સાચા મિત્રો એ જ છે જેઓ તમારી સાથે ઊભા રહે છે. 13. ઈશ્વર સારા લોકોની કસોટી કરે છે. કેટલીક વાર આપણને એવું લાગે છે કે ભગવાન ખરાબ વ્યક્તિને આટલું બધું આપે છે, પરંતુ આપણે એ સમજવું પડશે કે તે ખરાબ વ્યક્તિને ત્યાં જ સુધી ઘણું બધું મળે છે જ્યાં સુધી તેના પાછલા જન્મોના સારા કર્મોની અસર રહે છે. જ્યારે તેના પાછલા જન્મોના સારા કર્મોની અસર ઓછી થાય છે પછી તેને આ જન્મમાં તેના ખરાબ કર્મોનું પરિણામ ચોક્કસ મળવાનું છે. 12. કેટલીક વાર સારા પરિણામ મેળવવા માટે આપણે ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. ધીરજ આ સમયે આપણી સાથે હોવી જોઈએ, કારણ કે તે આપણને નિર્ભયતા અને સંઘર્ષની ભાવના સામે લડવાની શક્તિ આપે છે. 11. નરકના 3 દરવાજા છે: ક્રોધ, ઈચ્છા અને લોભ. 10. જે પોતાના મન પર નિયંત્રણ રાખતો નથી તેના માટે તે જ મન તેનું દુશ્મન બની જાય છે. 9. જો કોઈ માર્ગ બંધ થઈ જાય છે તો ભગવાન પોતાનો રસ્તો ખોલે છે, તો તે માર્ગોને ઓળખી લો. 8. બીજું શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે
તમે આ બધાથી જેટલા દૂર રહેશો તેટલા જ તમે ખુશ થશો. 7. એ વ્યક્તિ જીવનમાં કંઈ પણ કરી શકે છે જે પોતાના મનને નિયંત્રિત કરે છે. 6. વસ્તુઓને સખત મહેનત અને પ્રેક્ટિસથી નિયંત્રિત કરી શકાય છે. 5. તમારે જાતે જ તમારું સુખ શોધવું પડશે, કારણ કે વિશ્વમાં કોઈ પણ તમને દુઃખી કરી શકે છે. 4. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અંતિમ હેતુ માનવ કલ્યાણ છે. તેથી મનુષ્ય દ્વારા તેની ફરજો નિભાવતી વખતે માનવ કલ્યાણ કરવું ખૂબ જ જરૂરી છે. 3. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારા માટે બધા જીવો સમાન છે. ન તો મને કોઈ બહુ ગમતું કે ન તો ઓછું ગમે છે, પરંતુ જે વ્યક્તિ મારી પૂરા દિલથી પૂજા કરે છે, હું હંમેશા જરૂર પડે ત્યારે તેની મદદ કરું છું. 2. જ્યાં તમારી કોઈ કિંમત નથી ત્યાં જવાનું બંધ કરો, પછી ભલે તે કોઈનું ઘર હોય કે કોઈનું હૃદય હોય. 1. તમારા સંજોગો હંમેશા આ રીતે વિચારવા જોઈએ. પ્રથમ, જ્યારે તમે વધારે ખુશ હોય ત્યારે વચન ન આપો, અને વધુ દુઃખી હો ત્યારે કોઈ નિર્ણય ન લો, કારણ કે આ બંને પરિસ્થિતિઓમાં તમે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. દર્શક મિત્રો, ગીતા ઉપદેશ બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું, અને આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.